છું તમારા બધાયનું લોહી પીવા. આજે પ્રસંગમાં જવાનું હતું અને પ્રસંગમાં જતા પહેલા છોકરીઓને એક જ પ્રશ્ન ઉભો થાય કે હું આજ કી લુગડા પહેરું, પણ મારે એ પ્રશ્ન ઉભો ના થાય કેમ કે મેં ગામત્રે જવા હાટુ એક જ જોડી રાખી. પછી છે ને હરક પદુડી થઈને અસલ નવા લુગડા પહેરીને મસ્ત ની એવી તૈયાર થઈ ગઈ, પણ મારા આગળના છૂછા જેવા વાળ છે ને એવી મને ભૂંડી કરીને ગમે ગામ જવાનું હોય ને એટલે મને ભૂંડી જ લગાડે. પછી ત્યાં જઈને જોઈને તો એટલી પબ્લિક ને એવો કારો કરે રાટે, એટલો અવાજ ત્યાં કોકનું માથું દુખી આવે. આપણે પાછા ઘરે આવીને મસ્ત મોઢું બોઢું ધોઈ ને એવા ફ્રેશ થઈ ગયા કેમ કે આપણે જવાનું હતું જમવા. આપણે આપણું જે મેન કામ હતું ને કરવા જવાનું હતું, આપણે ઈ જ કામ કરો પ્રસંગમાં આવી. તારી ભલી થઈ શીઠોડી. જમવામાં તો થાળીમાં ના હમે ને એટલી આઈટમ હતી કે કોઈક બુદ્ધિ વગર ને મારે પરોઠા ઉપર ભાત નાખ દીધા. લ્યો બોલો કેમ ખાવું મારે પરોઠું? પછી તો એવા મોટા મોટા બટે મેં ખાવાનું ચાલુ કર્યું ને બાજુવાળાને કીધી ખાવા માંડને તો રાક્ષસની જેમ ખાઈ પીને આપણે થઈ ગયા ઘર બાજુ રવાના, કેમ કે આટલું બધું ખાધું હોય ને તો હવે ઘેન ચડે આપણે તો હરખીથી કરીને. તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ના ગમ્યો હોય તો લાઈક તો કરી જ દેજો.